પ્રશ્ન 1. નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યા? એ. નર્મદાના જળ વડે. બી. વરસાદના પાણી વડે. સી. ગંગાજળ વડે. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. ગંગાજળ વડે. પ્રશ્ન 2. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? એ. નિરાધારના આધાર. બી. આધારના આધાર. સી. ગરીબોના આધાર. ડી. અયોધ્યાના પાલક. સાચો જવાબ છે એ. નિરાધારના આધાર. પ્રશ્ન 3. નાવિક વળતો બોલ્યો કાવ્યમાં નાવિકના હૃદયનો કયો ભાવ વ્યક્ત થયો છે? એ. શ્રીરામ પ્રત્યેનો સ્નેહભાવ. બી. શ્રીરામ પ્રત્યેનો ભક્તિભાવ. સી. શ્રીરામ પ્રત્યેનો લાગણીભાવ. ડી. શ્રીરામ પ્રત્યેનો આકર્ષણ ભાવ. સાચો જવાબ છે બી. શ્રીરામ પ્રત્યેનો ભક્તિભાવ. પ્રશ્ન 4. નાવિક વળતો બોલ્યો કૃતિનું કાવ્ય સ્વરૂપ દર્શાવો. એ. ગીત. બી. કાફી. સી. પદ. ડી. ભજન. સાચો જવાબ છે સી. પદ. પ્રશ્ન 5. નાવિક વળતો બોલ્યો કૃતિના કવિનું નામ જણાવો. એ. ભાલણ. બી. શામળ. સી. પ્રેમાનંદ. ડી. નરસિંહ મહેતા. સાચો જવાબ છે એ. ભાલણ. પ્રશ્ન 6. પાષાણમાંથી જે સ્ત્રી થઈ તેનું નામ શું હતું? એ. સીતા. બી. મંદોદરી. સી. ઉર્મિલા. ડી. અહલ્યા. સાચો જવાબ છે ડી. અહલ્યા. પ્રશ્ન 7. નાવિક વળતો બોલ્યો કાવ્યના કેન્દ્રમાં કયો પ્રસંગ છે? એ. રામાયણનો અયોધ્યા પ્રસંગ. બી. રામાયણનો કેવટ પ્રસંગ. સી. રામાયણનો સીતા સ્વયંવર. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે બી. રામાયણનો કેવટ પ્રસંગ. પ્રશ્ન 8. નાવિક વળતો બોલ્યો કાવ્યમાં કયા ઋષિનું નામ આવે છે? એ. વિશ્વામિત્ર. બી. વાલ્મીકી. સી. ભાર્ગવ ઋષિ. ડી. દુર્વાસા. સાચો જવાબ છે એ. વિશ્વામિત્ર. પ્રશ્ન 9. નાવિકની આજીવિકાનું સાધન કયું છે? એ. ગંગા. બી. અહલ્યા. સી. પાષાણ. ડી. નાવ. સાચો જવાબ છે ડી. નાવ. પ્રશ્ન 10. પોસ્ટ ઓફિસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. એ. નવલિકા. બી. ચરિત્ર. સી. નવલકથાખંડ. ડી. નિબંધ. સાચો જવાબ છે એ. નવલિકા. પ્રશ્ન 11. પોસ્ટ ઓફિસ વાર્તાના કેન્દ્રમાં રહેલા પાત્રનું નામ જણાવો. એ. પોસ્ટ માસ્તર. બી. અલી ડોસો. સી. મરિયમ. ડી. કારકુન. સાચો જવાબ છે બી. અલી ડોસો. પ્રશ્ન 12. પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું નામ દર્શાવો. એ. ગોવર્ધનરામ ગૌરીરામ જોશી. બી. ગોવર્ધનરામ ગૌરીશંકર જોશી. સી. ગોવર્ધનરામ ત્રિપાઠી. ડી. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. સાચો જવાબ છે ડી. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. પ્રશ્ન 13. અલી ડોસાની પુત્રીનું નામ શું હતું? એ. સલમા. બી. ફાતિમા. સી. મરિયમ. ડી. શરીફા. સાચો જવાબ છે સી. મરિયમ. પ્રશ્ન 14. ગૌરીશંકર જોશીનું ઉપનામ દર્શાવો. એ. ધૂમકેતુ. બી. વાસુકી. સી. સ્નેહરશ્મિ. ડી. બાદરાયણ. સાચો જવાબ છે એ. ધૂમકેતુ. પ્રશ્ન 15. અલીની નજર કેવી હતી? એ. ઘુવડ જેવી. બી. સસલા જેવી. સી. ઇટાલીના ગરુડ જેવી. ડી. સમડી જેવી.
સાચો જવાબ છે સી ઇટાલીના ગરુડ જેવી. પ્રશ્ન 16. રાત્રિ વધારે કેવી બની હતી? એ કાળી, બી સીમણી, સી શામળી, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 17. એમ ઉગાર્યું ચંદ્રહાસ કાવ્યનું સ્વરૂપ જણાવો. એ આખ્યાનખંડ, બી કાફી, સી ગરબી, ડી પદ. સાચો જવાબ છે એ આખ્યાનખંડ. પ્રશ્ન 18. એમ ઉગાર્યું ચંદ્રહાસ કાવ્યના કવિનું નામ જણાવો. એ દયારામ, બી પ્રેમાનંદ, સી નરસિંહ મહેતા, ડી શામળ. સાચો જવાબ છે બી પ્રેમાનંદ. પ્રશ્ન 19. પ્રેમાનંદ કૃત કયા આખ્યાનનો આ એક ભાગ છે? એ ઓખાહરણ, બી સુદામાચરિત, સી અભિમન્યુ આખ્યાન, ડી ચંદ્રહાસ આખ્યાન. સાચો જવાબ છે ડી ચંદ્રહાસ આખ્યાન. પ્રશ્ન 20. પ્રસ્તુત આખ્યાનખંડના પ્રકરણ માટે કયો શબ્દ વપરાયો છે? એ ગોડી, બી વલણ, સી કડવું, ડી અંગ. સાચો જવાબ છે સી કડવું. પ્રશ્ન 21. પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો? એ સુરત, બી વડોદરા, સી અમદાવાદ, ડી ધોળકા. સાચો જવાબ છે બી વડોદરા. પ્રશ્ન 22. પ્રેમાનંદ કઈ સદીમાં થઈ ગયા? એ 17મી સદીમાં, બી 15મી સદીમાં, સી 18મી સદીમાં, ડી 16મી સદીમાં. સાચો જવાબ છે એ 17મી સદીમાં. પ્રશ્ન 23. પ્રેમાનંદના પિતાનું નામ શું હતું? એ નંદરાય ભટ્ટ, બી રાજારામ ભટ્ટ, સી કૃષ્ણરામ ભટ્ટ, ડી હરિકૃષ્ણ ભટ્ટ. સાચો જવાબ છે સી કૃષ્ણરામ ભટ્ટ. પ્રશ્ન 24. ભૂરકી શબ્દનો અર્થ આપો. એ જાદુમંત્ર, બી મોહિની, સી ઓઢો, ડી એ અને બી બંને. સાચો જવાબ છે ડી એ અને બી બંને. પ્રશ્ન 25. અવિનાશ શબ્દનો અર્થ આપો. એ અમર, બી અક્ષર, સી નિત્ય, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ.